अद्य सभरसो मारुतो जगने अस्मेन्न पदवांचो ब्रेगासी चोदा तपन चग्रह में गीचो નમસ્કાર સાહેબ, શ્રી ઓમકાર સેવા કેન્દ્ર આજે ઓમકારેશ્વર મંદિરમાં શું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે? થેન્ક યુ વેરી મચ. ઉપપ્રમુખ વિષ્ણુભાઈ અને અમારા દિનેશભાઈ બાપુ સાહેબ ત્રણેયથી બહુ તન મન તન ધનથી એમાં સેવા આપી છે. અને બાકીના બહેનો પણ જે બાકીના બહેનો ભાઈઓ છે બહુ સેવા આપી છે. આ રાતના 12 વાગે 1 વાગે પણ કોઈ જોયું નથી અમને. અને આખી રાત એ મહેનત કરીને બહુ સેવા આપી છે. અને આપણું અહીંયા ભગવાન અહીંયા ઓમકારેશ્વર મહાદેવ છે, અહીંયા બહુ ચમત્કારિક ભગવાન છે. એમના પર દર્શન કરીએ તો આપણું સાથ કલ્યાણ થઈ જાય છે. એ તો આ ચમત્કાર મને તરત ખ્યાલ આવી ગયો. ખરેખર મને અહીંયા કોઈ આવવાની આશા નથી, મને કોઈ અહીંયા પરિચય નહોતો, પરંતુ એક ફક્ત મને અમારે વિષ્ણુભાઈ ફક્ત ભગવાન મહાદેવજી પ્રેરણા કરી તો આ બધા નટુ દાદા અને બાપુને અંદર પ્રેરણા ઉતરી તો અહીંયા ભગવાને મને લાભને આપ્યો છે. અને અહીંયા ખરેખર અહીંયા આપણા પ્રમુખ સાહેબ શ્રી અને ઉપપ્રમુખ શ્રી બાપુ દરેક જણા અહીંયા પુસ્તકનું વિમોચન પણ કર્યું છે, એ પણ ધન્યવાદ છે. અહીંયા બધા આપણા ગુરુજનો વડીલો મહંતો પણ પધારી ગયા છે. એમના પણ આ ભૂમિ પર સંતના પગલાં પડ્યા છે, એ અમારા પણ ભૂમિ પાવનભૂમિ થઈ ગઈ છે. અને આ દરેકને આપણા દરેકને સંતોને અને આપણા અહીંયા રહેતા દરેક ભક્તોને ભગવાન મનોકામના પૂર્ણ કરે. બધી પદે હર હર મહાદેવ.